હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સોનુસ કિચન. આજે આપણે દૂધી મેથીના મુઠિયા બનાવવા માટે 1 વાટકી ઘઉંનો લોટ, અડધી વાટકી ઢોકળાનો લોટ, મસાલા માટે આદુ મરચાં લસણની પેસ્ટ, ઝીણી સમારેલી મેથી, છીણેલી દૂધી, 1 વાટકી બાફેલા ભાત, 1/2 ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ, અડધી ચમચી હળદર, 2 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી સિંધવ મીઠું, 1 ચમચી તલ, 1 ચમચી દેશી ગોળ, અંદાજે 2 ચમચી લીલું લસણ, ચપટી લીલા ધાણા, 2 ચમચી તેલ નાખી 1 વાટકી ખાટી મીઠી છાશ લઈ લોટને બરાબર થેપલા જેવો આપણે મીડિયમ કણક બાંધીશું. અહીંયા આપણે છાશ બધી એકસાથે નથી નાખવાની, થોડી થોડી નાખતા જઈશું અને લોટ મિક્સ કરતા જશું. લોટ જો ઢીલો થઈ જાય તો તમે તેમાં 2 ચમચી ઢોકળાનો લોટ અથવા તો ભાખરીનો લોટ તમે નાખી મિક્સ કરી શકો છો. હવે આપણે હાથ પર થોડું તેલ લઈ લોટને આ રીતે હાથ અને આંગળીઓથી દબાવી મુઠિયાનો શેપ આપી દઈએ. તમારી પસંદગીના કોઈ પણ શેપમાં તમે મુઠિયાનો શેપ આપી શકો છો. આ રીતે બધા જ મુઠિયા તમે જાળીવાળી ચાળણીમાં જેમાં આપણે વરાળે બાફવાના છે તેમાં મેં બધા ગોઠવી દીધા છે. દૂધી સાથે રાંધેલા ભાત નાખવાથી મુઠિયા એકદમ સોફ્ટ અને જાળીદાર બને છે, જે સ્વાદમાં એકદમ ટેસ્ટી લાગે છે. તો તૈયાર છે સ્ટીમ માટે આપણા મુઠિયા. મુઠિયાને સ્ટીમ કરવા માટે એક તપેલીમાં થોડું પાણી મૂકી ઉપર તૈયાર કરેલા મુઠિયાને મૂકી કોઈ પણ એક વાસણ ઢાંકી દઈશું અને આ મુઠિયાને 15થી 20 મિનિટ વરાળે બાફવા દઈશું. મુઠિયા ચેક કરીને નીચે ઉતારી લેવાના છે અને ઠંડા પડે એટલે આપણી પસંદગીના શેપ મુજબ કાપી લઈશું. ત્યાર પછી મુઠિયાને વઘારવા માટે એક કડાઈમાં મેં 2 ચમચી તેલ, રાઈ, જીરું, હિંગ, તલ, લીમડો એ બધું નાખી કાપેલા મુઠિયાને મેં એમાં મિક્સ કરી દીધા છે. હવે મુઠિયા નીચે ચોંટે નહીં એ રીતે હલાવતા રહીશું. 2 મિનિટ થાય એટલે તેમાં સમારેલું લીલું લસણ, મુઠિયા વઘારાઈ જાય અને ગેસ બંધ કરવાની તૈયારી હોય ત્યારે થોડા લીલા ધાણા નાખી ગેસ બંધ કરીશું. આ રીતે બનાવેલા મુઠિયા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. નાના મોટા દરેકને ખૂબ જ ભાવે છે. ભાત અને દૂધીનો ભાગ હોવાથી મુઠિયા સુપર સોફ્ટ બને છે. તો તૈયાર છે દૂધી મેથીના મુઠિયા. મુઠિયાને મેં લીલી ચટણી સાથે સર્વ કર્યા છે, જે ખાવામાં ખૂબ જ યમી અને સોફ્ટ લાગે છે. થેન્ક યુ ફોર વોચિંગ.